જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો હું અત્યારે રાતે હું હાલ્યો હતો અને રાતે હું પહોંચ્યો તો અહીંયા કને જે મોટા યક્ષનો મેળો ભરાય છે ત્યાં તમને ખબર હશે. આ જુઓ તમે, આ જે અહીંયા દેખાય છે ને, આ બધું અહીંયા કને આ મેળાનું બધું સામાન પડ્યું હોય અને મેળો લગભગ ખતમ થઈ ગયો. આજથી અઠવાડિયા પહેલાં એમ કાંઈક મેળો હતો, આ મહિનામાં લગભગ મેળો હતો, મને નથી ખબર. તો હું અહીંયા પહોંચ્યો હું અને આ જો અહીંયા મંદિર છે માતાજીનું કે ભગવાનનું, અને ઉપર પણ ડુંગર ઉપર મંદિર દેખાય છે. તો અહીંયા અત્યારે જે જોવાનું લાયક દે અત્યારે આપણે જોઈને તો એવું મસ્ત લાગે ને, વાત જવા દો. કેમ કે આજુબાજુ ડુંગર છે અને મંદિર છે અને બધા અહીંયા કને જાત્રાળુ હાલીને જઈ રહ્યા છે. તો હું અહીંયા રોકાણો હતો કેમ્પમાં. અહીંયા કને કેમ્પ હતો અને અહીંયા એક જૈન મંદિર છે મોટું બધું, અને આ દેવ પરથી ઓરે જ છીએ. અહીંયા કને ચોકડી છે, 3 રસ્તા છે અને અત્યારે 8 વાગ્યા છે અને હવે આગળ મારે હાલતું થવાનું હોય એટલે હું કીધું થોડોક વિડીયો બનાવી લઉં. તો અહીંયા પહોંચ્યો હું, આ યક્ષ અને મોટા યક્ષનો મેળો જ્યાં ભરાય છે અહીંયા પહોંચ્યો હું, બરાબર. ને અહીંયા કને આ કેમ્પ હતો, આ તમે જોઈ શકો છો, આ કેમ્પ છે. તો અહીંયા હું રોકાણો હતો અને આ બાજુ આ યક્ષનો મેળો ભરાય છે અને આગળ અહીંયા ડુંગર ને આ બધું જોવા મળે. માથે મંદિર છે માતાજીનું અને અહીંયા પણ મંદિર છે અને બધા યાત્રીઓ હાલીને જઈ રહ્યા છે. અને મારો અવાજ થોડોક ચેન્જ થઈ ગયો હોય કેમ કે બીમાર જેવો થઈ ગયો હું, એટલે બોલાતું ઓછું બોલાય છે. તો હાલો મિત્રો, હવે આગળ જઈએ. દેવ પર આવશે તો અહીંયા પણ ક્યાંક વચમાં વિહામો ખાવો પડશે. અને મેં અવાજ ચેન્જ થઈ ગયો છે તો થોડીક મજા નથી આવતી, બીમાર જેવો થઈ ગયો એવું લાગે મને. તો આપણે હવે આગળ જઈએ. અહીંયા બહુ સૂતો હું, કમસે કમ 8 થી 9 કલાક સૂતો હોઈશ, બરાબર. તો હવે આપણે જઈએ અને તો ચાલો આપણે આગળ જઈએ, બરાબર. અહીંયા રોકાણ હતું, અહીંયા ઘણા બધા મંદિર પણ છે અને આ એક જોવાલાયક સ્થળ છે, બરાબર. અને આ બાજુ પર્વતો જોવા મળે છે આપણાને. આ પર્વતો મને બહુ ગમે ભાઈ, આવા ડુંગરોમાં ફરવાની મને બહુ મજા આવે. હા, બહુ મજા આવે મને. તો હાલો હવે આપણે આગળ જઈએ અને આ જોવું કંઈક આવું બહાર જઈને પણ એક વિડીયો બનાવીએ. હવે અહીંયાથી હું હાલતો થઈશ. અહીંયા કને યક્ષનો મેળો ભરાય મને તો ખબર જ નથી. અને આ બધું સામાન યક્ષના મેળાનું છે. તે દિવસનું હજી સુધી અહીંયાને સહી બરાબર નહોતું કરી લીધું ને હવે બધા ભરીને જશે જ્યાં અહીં રહેતા હશે ત્યાં. અને આ જે નજારો જોવા મળે છે ને, વાત જ જવા દે, એવું મસ્ત નજારો છે ને. મંદિર, પવનચક્કીયું અને ભાઈ ડુંગર અને ઠંડી હવા. તો અહીંયા કને આ ચોકડી છે, અહીંયા કને 3 રસ્તાની ચોકડી, બરાબર. એક જાય નખત્રાણા દેવ પર અને આ બાજુ આ આદિપુર ને ના મુંદ્રાકોટ જાય છે આ રસ્તો. આ બાજુ અહીંયા હું તમને આગળ જઈને બતાવું, બરાબર. તો હાલો હું આ જે કેમ્પ છે એ સાઈડ, ઓલી સાઈડ જતો રહું. હું તમને બતાવીશ કેમ્પથી ઓલી સાઈડ, બરાબર. ને આજ છે 21 તારીખ યાર. હું 18 તારીખનો નીકળ્યો તો સાંજે 5 વાગે અને હવે 5, 18, 19, 20 2 દિવસ હાલ્યો અહીંયા જ પોક્યો હું દેવ પર સુધી, બરાબર. અને હજી તો મારે તો વાસપુરા માતાજીએ જવાનું હોય તો મારે તો હજી આજનો દિવસ, કાલનો દિવસ લગભગ થઈ જાય, 2 દિવસ થશે કે 3 દિવસ પણ થઈ જાય, કાંઈ ખબર નહીં. કેમ કે હું થોડોક બીમાર જેવો થઈ ગયો હું એટલે થોડુંક મજા નહીં આવતી યાર. તો હાલો આપણે આગળ જઈએ. અહીંયા કરીને તમને બતાવું આ રસ્તો કયો છે. આ રસ્તો મુન્દ્રાનો રસ્તો છે. અહીંયા આ મુન્દ્રાનો રસ્તો જાય છે એવું મને એક ભાઈબંધ કહેતો હતો.
અને હવે આગળ જવાનું મારે. વાહ શું નજારો હે યાર, નજારો જ અલગ હે યાર. અત્યારે તો પવન ચક્કિયાની સાથે સાથે હા ડુંગરોની મહેફિલ, પવન ચક્કી અને ડુંગર ને મંદિરો, આ હા હા કેવી મજા આવે આ પર્વતોમાં ફરવાની. અને યાત્રીઓ બહુ જઈ રહ્યા છે ચિક્કાર. તો હાલો હવે આપણે આગળ જઈએ. તો જય માતાજી મિત્રો, એવો હું આ કેમ્પે રોકાણો હતો અને અહીંયા મંદિર છે. મહાદેવ ભગવાનનું મંદિર બરાબર ને. આજે આ રસ્તો જે જાય છે વિભા પર, એમ કા ગામ હે, અહીંયા રસ્તો જાય છે. અને હું આ કેમ્પે રોકાણો હતો, મઢવાડી કેમ્પ. આ ભુજપુર હે ના, આ કેમ્પ હે જે મુન્દ્રા જિલ્લાના માણસોનો કેમ્પ હે બરાબર. તો અહીંયા હું રોકાણો હતો અને આ છે 3 રસ્તા. આ કેમ્પે હું રોકાણો હતો ને આ વિભાપર ને માંડવી બાજુ જવાનો રસ્તો છે. તો અત્યારે સવાર થાય 8 વાગ્યા, 8 કે 8:15 થઈ છે અને મેં હજી નાસ્તો નથી કર્યો, હજી ઉઠો જ હું. તો હવે હું આ કેમ્પે જઈશ અને આ કેમ્પે મારે નાસ્તો કરવો હોય અને પછી હાલતા થવું હોય બરાબર. તો હાલો આપણે આગળ જઈએ. આ માંડવી બાજુ રસ્તો જાય છે અને આગળ દેવ પર જાય છે આ રસ્તો, દેવ પર નખત્રાણાની બાજુ. તો હાલો આપણે અહીંયાથી જઈએ અને અહીંયા પ્રસાદ લઈએ અને પછી આગળ જઈએ. તો જય માતાજી મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું અહીંયા કક્કટ ભીત હે. આ મોટા એક્સનો મેળો જે ભરાય છે એ આજ હું પહેલાં અહીંયા આગળ વિડીયો બનાવતો હતો અહીંયા ઓ સાઈડમાં બરાબર. તો મને ખબર નહોતું કે આ ગામનું નામ કક્કટ ભીત છે. તો અહીંયા મોટા એક્સનો મેળો ભરાય છે અને આ બાજુ તમે જુઓ આ આશાપુરા કેમ્પ છે અને આ બધા માણસો આ સાઈડથી આવી રહ્યા છે. તો હું અહીંયા જતો બરાબર ને, મને ખબર નથી ગામની. મેં મેપમાં જોયું તો મને લાગ્યું કે કાંક અલગ જ હતું બધું એમ. તો આ ગામનું નામ છે મોટા યક્ષ. યાને કે અહીંયા મેળો ભરાય છે ને ભગવાન દાદાનો. તો આ છે કક્કટ ભીત બરાબર. તો હવે હું અહીંયાથી નીકળ્યો હું આગળ. અહીંયા કેમ્પ છે, ઘણા બધા માણસો પણ ચાલીને જઈ રહ્યા છે. જો મોટી લાયન છે, કેટલા બધા લોકો જઈ રહ્યા છે અહીંયાથી ચાલીને. તો હાલો હું હાલતો થઈ ગયો અત્યારે ને. અત્યારે કમસે કમ 9:30ની આજુબાજુ ટાઈમ થતો હશે. કેટલા વાગ્યા? તો 9 વાગવા આવ્યા છે બરાબર. બાકી લાઈન બહુ મોટી છે. તો અરે તો મિત્રો કક્કટ ભીતથી હું બહાર નીકળી ગયો છું અને આજ છે 21 તારીખ છે. તો હું અહીં નીકળી ગયો છું ને આ જુઓ અહીંયા મંદિર છે માતાજીનું અને સામે પણ ડુંગર છે. ડુંગર માથે પણ ભગવાનનું મંદિર છે, માતાજીનું મંદિર છે. મને નથી ખબર, હું અહીં ગયો નહીં. એક દી અહીંયા આ ડુંગર ઉપર ફરવા આવવું હોય મારે બરાબર. તો હું એક દિવસ આવીશ અને આ જો લાઈન લાગી છે અત્યારે. તો માણસો એટલા બધા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. તો હાલો આપણે કક્કટ ભીતથી નીકળી ગયા અને હવે જઈએ આ બાજુ. આગળ આવશે નખત્રાણા આવશે. આપણે જઈએ આગળ. અહીંયાથી કેટલા 10 કિલોમીટર હશે, 10-12 કિલોમીટર. તો હવે હું ચાલતો થઈ ગયો
તો હાલો આગળ આગળ આપણે આગલા ટોપિકમાં મળી બરાબર. આ કેમ્પે રોકાણો હતો, ત્યાં મેં નાસ્તો કર્યો અને પછી હવે આગળ ચાલીને જઈશ. અહીં મેં નાસ્તો કર્યો હતો અને અહીંયા પૌવા મેં ખાધા હતા. તો હાલો હવે આગળ અહીંયા મેં નાસ્તો કર્યો હતો બરાબર. હા, અહીંયા મેં નાસ્તો કર્યો હતો. આગળ દેવ પર આવે, દેવ પર 2 કિલોમીટર તો આગળ દેવ પર 2 કિલોમીટર છે અને ચાલીને જવા રહ્યો. આજ 20 તારીખ ના 21 તારીખ 21/9/2025 અને જો આગળ બધા યાત્રીઓ જઈ રહ્યા છે. ભલે તો આગળ મળીએ. હેલો, જય માતાજી. જય માતાજી મિત્રો, જોવો અત્યારનું વાતાવરણ. હાલો તો હવે દેવ પર આવવાનું છે આગળ અને જોવો સામે આ દેવ પર દેખાય અને આ ડુંગર ઉપર માતાજીનું મંદિર છે. શું તમે આ મંદિરે ક્યારે ગયા છો? જરૂર બતાવજો. અને હવે આ દેવ પર ગામ આવે, હવે અહીંયા જાઉં અમે અને પછી જય માતાજી. તો આગળ છે દેવ પર બરાબર. તો હાલો આગળ જઈએ આપણે. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો હું દેવ પર. તો આ જુઓ દેવ પર અને આ હે ગામ. આ દેવ પર પહોંચી આવ્યો અને બધા યાત્રીઓ આવી રહ્યા છે. તો હાલો હવે આપણે આગળ જઈએ. આગળ દેવ ગામ આવશે નખત્રાણા આપણે જઈએ. બધા જુઓ યાત્રીઓ જઈ રહ્યા છે ચાલીને અને આ આપણું દેવ પર આવી ગયું. આ એનો ગેટ જુઓ. આ બાજુ પહાડ, ડુંગરો, કેવા મોટા મોટા ડુંગરો. આ જે અહીંયા કને ડુંગર દેખાય છે એ માતાજીનું અહીંયા મંદિર છે. પણ મારે એક દિવસ અહીંયા આવવું હોય. અત્યારે તો મારે જવાય એમ નથી. જય માતાજી. અત્યારે તો મારે અવાય એમ નથી. તો મારે ક્યારેક આવવું હોય. બધા યાત્રીઓ આવી રહ્યા છે અહીંયા જુઓ બરાબર. તો આપણે દેવ પરે પહોંચી ગયા અહીં. આપણે આ દેવ પર આવી. ચાલો આગળની યાત્રા શરૂ કરીએ. અને વાહ, શું નજારો છે તારે તો. દેવ પરે પહોંચી ગયો બરાબર. અને આપણું છે દેવ પર. તો દેવ પર હું પહોંચી ગયો ને આ બાજુ યાત્રીઓ આવી રહ્યા છે અને આ રસ્તો જાય છે માતાજીના મઠે. તો હાલો મિત્રો, આપણે પહોંચી ગયા દેવ પર. તો બોલો આશાપુરા માત કી જય. દેવ પર આવી ગયું. દેવ પર હવે આવશે નખત્રાણા. આગળ આવવાનું છે નખત્રાણા બરાબર. આ નખત્રાણા આવશે ખબર નહીં. ઘણા બધા ગામડા મોટા નનકા મોટા નીચે આવે છે એટલે કઈ ખબર પડતી નથી.
અને નેટવર્ક તો હાવ ગયું મારું, નેટવર્ક તો છે જ નહીં. ખબર નહીં આ આપણે અહીંયા કને કયું ગામ હતું? હા કેમરી. આ બાજુ ગામ હતું, અહીંયા આગળ વધ્યો ને નેટ જ જતું રહ્યું. બોલો નેટ જ જતું રહ્યું. હા જો બધા ડિસ્કો કરીને જઈ રહ્યા છે. તો મિત્રો આ તમે જુઓ અહીંયા નજારો કેવો મસ્ત છે. વાડીની સાથે સાથે ડુંગર અને પવનચક્કી અને ડુંગર. તો બહુ મસ્ત નજારો જોવા મળે છે આપણને અહીંયા કને. આ ડુંગરમાંથી મંદિર છે માતાજીનું કે ભગવાનનું, અને મસ્ત નજારો છે. બરાબર, તો હાલો હવે આપણે આગળ જઈએ. અને વચમાં એવા મસ્ત મસ્ત ડુંગર આવે છે કે વાત જ જવા દેવું. હા, ઠંડુ વાતાવરણ, એકદમ ઠંડુ. હા, અને અહીંયા જુઓ તમે, યાત્રાળુઓ બધા જઈ રહ્યા છે ચાલીને, ફૂલ મોજ. એટલી બધી જગ્યા જ નહીં કાંઈ, કેટલા બધા યાત્રાળુઓ જઈ રહ્યા છે. આ જે આ ડુંગર છે એ મને ભાઈ, મારે આ ડુંગરે જવું છે એક દિવસ મારે જવું છે ડુંગરે ફરવા માટે. બરાબર, અને આ બધા મિત્રો બધા જાય છે યાત્રીઓ. તો હાલો આપણે આગળ જઈએ પાછળ. તો જય માતાજી, આગળ મળીએ આપણે. સારી જે જગ્યા હશે અહીંયા આપણે વિડીયો બનાવશું. એકદમ સારી સારી જગ્યા આવે, જેમ કે અત્યારે અહીંયા પહાડ આવ્યો, તો એવી જગ્યાએ વિડીયો બનાવીએ. તો હાલો, જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું અત્યારે પહોંચ્યો હું મોટા ગાવડા, શક્તિનગર નખત્રાણા. તો અહીંયા મેં ચાર્જિંગ કર્યો હતો મોબાઈલ, અને મારી બેટરી પૂરી થઈ ગઈ હતી, તો અહીંયા મેં ચાર્જિંગ કર્યો. અને હવે આગળ જઈએ છે, અને નાનું ગાગડા એ પાછળ હતું. આ મોટા ગાવડા આમાં હવે આગળ જઈ રહ્યા છીએ. મોટી લાઈન છે, તમે જુઓ અહીંયા મોટું ખાવડા. નાના ખાવડા તો વાહે રહી ગયો, પણ મેં જોયું જ નહીં. અને હવે મોટા ખાવડે આવી ગયા. તો હાલો આગળ જઈએ. આ હે ગાવડા, ગોકુલ ગામ, નામ હે ગાવડા. વાહ, શું નજારો છે! આ બધા પદયાત્રીઓ આવી રહ્યા છે માતાના માટે. તો જુઓ, સામે મંદિર દેખાય છે, પાસે ડુંગર છે, અને આ પર્વત કેવો મસ્ત એકનો જોયા લાયક. તો આ ગાવડા, મોટા ગાવડા છે. જો આવી ગયો આપણે આ મોટા ગાવડા, આખું ગામ.
અને બધા યાત્રીઓ આવી રહ્યા છે જુઓ સામેથી. અને હવે આગળ જઈએ. આગળ મંદિર છે અને આ ધરતાણવાળો રસ્તો છે. ચાલો આગળ જઈએ. અને આજે પહાડ કેવો મસ્ત એકનો દેખાય તમે જુઓ. પહાડમાં ફરવાની બહુ મજા આવે છે, બહુ મજા આવે. તો હવે આગળ જઈએ. ચાલો, જય માતાજી, જય આશાપુરામાં. આગળથી બનાવી જુઓ. જય આશાપુરા. હાલો. જય આશાપુરામાં. મિત્રો, હું અત્યારે મોટા અંગિયાના કેમ્પે રોકાણો હતો. અને આ મોટા અંગિયાનો આજે ટોલ ગેટ છે, બરાબર. આજે ગેટ છે, ટોલ ગેટ છે મોટા અંગિયાનો. અને આ બધા માણસો આવી રહ્યા છે આ બાજુથી. અને આ હું કેમ્પે અહીંયા નાસ્તો કર્યો હતો મેં. અને આ જો માતાજીનું મઠ. હવે અહીંયાથી આગળ ચાલીને હું જાઉં છું. આગળ ગામ આવવાનું છે મોટા અંગિયા. તો હવે આગળ જઈએ અને પછી આગળ પહોંચીને વિડીયો બનાવશું, બરાબર. મોટા અંગિયા જવાનું છે તારે. તો હાલો આપણે આગળ જઈએ. હજી તો 1 કિલોમીટર હશે લગભગ, 1 કે 2 કિલોમીટરની દૂરી. તો હું આગળ જાઉં છું રહ્યો અત્યારે. અહીંયા ગેટે આવી ગયો, બરાબર. આ છે મોટા અંગિયાનો ગેટ. અને હજી 1 કિલોમીટર કાપવાનું છે મારે, ત્યારે આવશે મોટા અંગિયા. તો હાલો આપણે આગળ અહીંયાની ચાલતા થઈ રહ્યા. અને આ બાજુ વાડી છે, ખૂબ મસ્તકની વાડી. ત્યાં કને જો સ્વિમિંગ પુલ પણ છે. તો હાલો આપણે જઈએ મોટા અંગિયા. તો બોલો આશાપુરા માત કી જય. મોટા અંગિયા પહોંચીને આપણે વિડીયો બનાવીશું, બરાબર. જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો હું મોટા અંગિયા. તો આજે દેખાય બસ સ્ટેશન, એ મોટા અંગિયાનું બસ સ્ટેશન છે. અને આ બાજુ જુઓ તમે, બોર્ડ મારેલ છે. આ બોર્ડ જે મારેલ છે એમાં લખેલ છે નખત્રાણા 5 કિલોમીટર છે. અને જીંદાઈ ગામ છે એ 5 કિલોમીટર, નાગલ પર 2 કિલોમીટર. અને અંગિયા નાના 1 કિલોમીટર છે. તો આ મોટા અંગિયા છે. અને આ બધા આવી રહ્યા છે યાત્રાળુઓ. તો હાલો આપણે આગળ જઈએ. તો મોટા અંગિયા પહોંચી ગયો હું, બરાબર. હા હે આપણું મોટા અંગિયા આવી ગયો, મોટા અંગિયા. હાલો આપણે આગળ જઈએ. નખત્રાણા આવવાનું 5 કિલોમીટર. આ મોટા અંગિયાનું પાટિયું એટલે કે બસ સ્ટેશન.
હાલો આપણે આગળ જઈએ. હવે આગળ આવવાનું છે નખત્રાણા. અને આ જુઓ અહીં કને ડુંગર કેવો મસ્ત દેખાય છે. એટલા મસ્ત પર્વત છે કે વાત જ જવા દો. મજા આવે આવા પર્વતમાં, આવા ડુંગરમાં ફરવાની. તો હાલો આપણે જઈએ આગળ. મોટા આંગી આવી ગયું છે. તો મોટા આંગિયાથી જે વિડીયો જોતા આગે અહીંયા નખત્રાણા 5 કિલોમીટર છે, લગભગ 87 કિલોમીટર. અને આ બધા જુઓ અહીં કને બધા સેવા કરી રહ્યા છે, બધા સેવા કરે રહ્યા. અને માથે કોઈ નકશો બનાવ્યો હોય, ભારત માતાનો નકશો. બોલો, નકશો બનાવી દીધો પર્વત ઉપર. અને આ બધા સેવા કરે રહ્યા. લાઈન કેવી મસ્ત અહીંયા આગળ બધા માણસો ચાલીને જાય છે. મોટી લાઈન લાગી છે અહીંયાથી. આવી ગયું આપણો મોટા અંગિયા પહોંચી ગયા. અહીં આગળ આવવાનું છે નખત્રાણા. તો મજા આવે છે હાલવાની. આમ તો મને કાલ બહુ તકલીફ પડી હતી. હું હાલ્યો તો મારા પગમાં તો પાણી ભરાઈ ગયું હતું યાર. આવડો બધો ફટફટા પડ્યા હતા મને તો. અને પછી આજ તો મજા આવે હાલવાની. આજ તો હું થાક્યો નહીં. હાલ્યો જાઉં ફર્યો જાઉં સુધી હલાય એટલું. હાલ્યો બધા માણસો અહીંયા જાય રહ્યા. ઓ માથે સામે ડુંગર છે. ડુંગર માથે કોકે નકશો બનાવેલો છે ભારત માતાનો. અને આ બધા માણસો અહીંયા આવે છે, યાત્રીઓ બધા ચાલીને અહીંયા ગાડી ભરાઈને આવે છે. જો એકદમ બધા અહીંયા ફૂલ મજા કરતા આવે. માતાના મઠ જઈ રહ્યા છે બધા હાલીને. કોઈ ગાડીમાં જાય હેરા, કોઈ હોંડાલીને આવે હેરા, બધા પહોંચી ગયા. મજા જ મજા છે ભાઈ. તો હાલો આપણે હવે જઈએ આગળ. આવવાનું છે નખત્રાણા 5 કિલોમીટર છે. તો મારે હાં સુધી હાલવું જ પડશે. હા, તો હાલો આપણે જઈએ આગળ. બરાબર, બધા વગાડતા જાય હેરા ગાડીમાં. તો આપણે આગળ જઈએ. બોલો આશાપુરા માત કી જય. તો જય માતાજી મિત્રો. તો અત્યારે હું પહોંચી ગયો છું આપણે સાંગરા ગામ. આ બાજુ છે સાંગનારા, સોરી શું નામ છે, સાંગનારા ગામ. બરાબર. તો આ બસ સ્ટેશન છે સાંગનારા ગામનું. અને આ અહીંયા રસ્તો ગયો છે. આ બાજુ છે નખત્રાણા. અને બધા યાત્રીઓ અહીંયા જઈ રહ્યા છે. અને આ બાજુ છે મહાસાપુરા મિત્ર મંડળ, એટલે કે આ કેમ્પ મહાસાપુરા માતાજીનો કેમ્પ છે આ અહીંયા જુઓ તમે. અને આ આવી ગયું છે સાંગનારા બસ સ્ટેશન. બરાબર. આ બાજુ બધા યાત્રીઓ આવી રહ્યા છે આ બાજુથી. અને આ સાંગનારા અહીંયા આ રસ્તો જાય છે, પવનચક્કી પુલ, ડુંગર ને આ બધું. તો હાલો હવે આપણે આ બાજુ જવાનું છે. ને અહીંયા પર્વત જુઓ તમે
કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે, એ મસ્ત દેખાય એકદમ. તો હાલો હવે આપણે સાંગનારા બસ સ્ટેશનની પાસે પહોંચી ગયા છીએ. સાંગનારા બસ સ્ટેશન પાસે પહોંચ્યા છીએ ને હવે આગળ જવાનું છે નખત્રાણા કોટ. તો વચમાં ઘણા બધા ગામ આવે છે પણ ખબર જ નહીં પડતી, મેપમાં આવતું જ નથી. એટલે મોટા મોટા જે શહેર આવે એનું જ ખાલી નામ લઉં છું, બરાબર. અને અહીંયાથી તમે જુઓ લાઈન કેટલી છે, એટલી ભીડ છે ને કાંઈ વાત જ જવા દો, એટલી બધી ભીડ છે અહીંયાથી લાંબા સુધી ત્યાં સુધી. સામે છે મંદિર માતાજીનું ડુંગર માથે, બરાબર. અને અહીંયા છે કેમ્પ. આ કેમ્પેથી હું ચાલીને આવી રહ્યો છું, સાંગનારા ગામે પહોંચ્યો હું. તો જય માતાજી દોસ્તો, હવે અમે આગળ જઈએ. નખત્રાણા આવવાનું હોય અને અહીંયાથી એટલી મસ્ત લાઈન લાગે છે, વાત જ જવા દો. તો જય આશાપુરામાં હવે આગળ જઈએ, બરાબર. તો જય માતાજી મિત્રો, તમે આ જુઓ અહીંયા લાઈન, કેટલી મોટી લાઈન છે. અને આગળ ગામ છે નખત્રાણા, કેટલી મોટી અહીંયા ભીડ દેખાય તમને. અને નખત્રાણા અહીંયાથી 4 કિલોમીટર છે, બરાબર. અને જો બધા પાછળ યાત્રીઓ આવી રહ્યા છે, ત્યાંથી પણ બહુ મોટી લાઈન લાગી છે ત્યાં સુધી. અને આ બાજુ ભીડ થઈ ગઈ ભાઈ, અહીંયાથી નખત્રાણા જવા માટે 4 કિલોમીટર છે. તો હાલો આપણે નખત્રાણા જઈએ. અને આ જુઓ તમે ડુંગર કેવા મોટા મોટા. આવા ડુંગરામાં ફરવાની બહુ મજા આવે. અને વાડી પણ બહુ મસ્ત છે. અને આ રહ્યો નખત્રાણાનો બોટ, અહીંયા લખેલ છે નખત્રાણા 4 કિલોમીટર. જો આ પર્વત, પહાડ, ડુંગર કેટલા મસ્ત દેખાય. પવનચક્કી પણ છે, ફૂલ ભીડ અહીંયાથી અહીંયા આગળ. તો હાલો આપણે નખત્રાણા પહોંચીએ. જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો હું નાગલ પર. અને આ નાગલ પર આવી ગયો, અહીંયા જુઓ તમે. અને આ નાગલ પરનો અહીંયા કેમ્પ છે, બરાબર ને. જય માતાજી. આ નાગલ પરનો કેમ્પ છે અને આ છે નાગલ પર, બરાબર. અને અહીંયાથી જે આ વ્યૂ દેખાય છે, તમે જુઓ પવનચક્કી કેવી રીતે અહીંયાથી કેટલું દૂર જુઓ તમે, કેવું મસ્ત અહીંયાથી વ્યૂ દેખાય છે. આમે પવનચક્કી એનો અહીંયા જાણે કેમ અજીબ જ લાગે આખું. અને આ જુઓ પર્વત, આ હે ડુંગર. આ ડુંગર માથે ફરવાની બહુ મજા આવે. હા, મારે કીધી કામમાં ફરવા માટે આવવું હોય. અને બધા યાત્રીઓ આવી રહ્યા છે. તો આગળ આગળ બહુ મોટી લાઈન લાગે છે અહીંયાથી કરીને. લાઈન છે અહીંયાથી સામે. અને આ છે નાગલ પર, બરાબર. અહીંયાથી આ નાગલ પરનો રસ્તો ગયો અહીંયાથી. અને અહીંયા કને બોર્ડ છે અને આ છે કેમ્પ. તો હાલો આપણે પૂકી ગયા છીએ નાગલ પર. આ છે નાગલ પરનો ગેટ, બરાબર. અને આપણે આ છે કેમ્પ. અને આ બાજુ બધા પહાડ છે, ડુંગર. અને આ ડુંગરમાં ફરવાની બહુ મજા આવે મને. કીધીક આવવું હોય આ યાત્રા કરવા માટે. તો જુઓ આ નાગલ પરનો આ ભાગળ. અને નાગલ પર અહીંયાથી 1 કિલોમીટર છે. આગળ જઈને બતાવું તમને. અને આ જુઓ મેં કને આ કેમ્પ છે નાગલ પરનો કેમ્પ, નખત્રાણા. અને આ નાગલ પરનો અહીંયાથી આમ રસ્તો ગયો. અને અહીંયાથી નખત્રાણા 3 કિલોમીટર છે અને ભુજ 48 કિલોમીટર, બરાબર. અને બધા યાત્રીઓ આવી રહ્યા છે આ બાજુથી, છેક લાઈન થઈ ગઈ છે. તો હાલો આપણે પહોંચી ગયા છીએ નાગલ પર, બરાબર. ત્યાંથી જે વ્યૂ દેખાય છે એકદમ મસ્ત દેખાય. પવનચક્કી ને ડુંગરની સાથે તમે જુઓ આ બાજુ કેટલી મસ્ત પવનચક્કી અને ડુંગરની સાથે કેવો મસ્ત લાગે છે. આ છે નખત્રાણા. નખત્રાણાથી અહીંયા 3 કિલોમીટર થાય, ભુજ 48 કિલોમીટર.
હાલો હવે આપણે આગળ જઈએ. નખત્રાણા 3 કિલોમીટર છે ને આ કેમ્પેથી જઈએ આપણે બરાબર. બાકી તો એક દિવસ આ ડુંગર માંથી ફરવા આવવું મારે. કેવો મસ્ત view છે. તો આવ્યો આપણે આગળ જઈએ. સેવા ચાલુ અહીંયા ને રાજી હોટલ પાસે ક્યાં પૈયા છે. અરે શેખ સુધી જો પડે અહીંયા. આ કેવો વ્યૂ દેખાય છે પવનચક્કીની ડુંગરની સાથે. વાહ કેવો મસ્ત નજારો. તો હાલો આપણે હવે અહીંયાથી નીકળી છીએ અને આગળ પર જતી ગયો બરાબર. હવે આપણે જઈએ આગળ. 3 કિલોમીટર નખત્રાણા છે. 3 કિલોમીટર. હા અહીંયાથી ડુંગર ને પવન ચક્કી બધું દેખાય ને આ જોવાની મજા જ અલગ છે. જો મોજ કરતા જાય બધા. और क्या हाल है दोस्त, क्या हाल है? જો અહીંયાથી કેવું મસ્ત વ્યૂ દેખાય છે. સામે પવનચક્કી ને બધા ડુંગરો. આ પહાડી વિસ્તાર બહુ મસ્ત છે યાર. બધા યાત્રીઓ આવી રહ્યા છે. બોલો આશાપુરા માત કી જય. તો અહીંયા કને આગળ જતા એક બીજો કેમ્પ આવી ગયો. બોલો આ ખેડોઈ કચ્છ ગ્રુપ વાળા છે. ખેડોઈ કચ્છના માતાના મઢ. તો ભાઈ અહીંયા જે નજારો છે મસ્ત યાર. જો ને અહીંયા પહાડ કેવા મસ્ત દેખાયા તારે. વરસાદ પછી પહાડનું આખું રૂપ જ અલગ થઈ જાય. ને આ કેમ્પ છે બરાબર. અહીંયા સેવા ચાલુ હોય. તો જય માતાજી દોસ્તો. તો હવે હું આગળ નખત્રાણા પહોંચવા આવ્યો હું. અને તમે આ જુઓ અહીંયા કને વ્યૂ કેવું મસ્ત છે. આ માથે ડુંગર છે ને ઉપર મંદિર છે માતાજીનું છે કે ભગવાનનું ખબર નહીં, પણ આ વ્યૂ એકદમ મસ્ત છે. તમે આ જુઓ અહીંયાથી કરીને સામે સુધી બધા યાત્રીઓ આવી રહ્યા છે. અને આ જે મંદિર છે આ ડુંગર ઉપર કેવું મસ્ત લાગે. અહીંયાથી થોડુંક ઝૂમ કરીને બતાવું તમારે. વાહ કેવું મસ્ત છે ને આ બાજુ છે ભાઈ આ પર્વત. અરે શું થઈ ગયું. આ જુઓ પહાડ. કેવો મસ્ત એરિયો. અહીંયાથી કરીને તે સુધી પહાડ ને પહાડ છે ભાઈ. તો હાલો હવે આપણે નખત્રાણા પહોંચવા આવ્યા છીએ. નખત્રાણા જવાના છીએ બરાબર. અને ભાઈ અહીંયા આ જોવાનું જે સ્થળ છે ને વાત જ જાઓ તો યાર. આ મંદિર કેવું મસ્ત જો તમે ટેકરા ઉપર એકદમ ડુંગર માથે કેવું મસ્ત દેખાય અહીંયાથી. બધા પદયાત્રીઓ આવી રહ્યા છે. તો હાલો હવે આપણે આગળ જઈએ બરાબર. નખત્રાણા આવી ગયું લગભગ. તો આ ખબર નહીં આ વરે ક્યાંક બીજું કામ ના નીકળે. બધા પાસે નનકા નનકા ગામ હોય એ ખબર ના પડે. તો હવે અમે પહોંચવાના આવીએ નખત્રાણા. લગભગ તો નખત્રાણા જ છે. મેં મેપમાં જોયું નહીં કે નખત્રાણા છે. બાકી અહીંયા કને જુઓ આ કેમ્પ છે. આ कैंप है बराबर. અને આ પહાड़ ये पहाड़ है जो मुझे बहुत कहते हैं कभी आजा मैं हमारा भी देखभाल किया कर. તો આ પહાડ ભાઈ મને બહુ ગમ્યો. આ પહાડ ઉપર ક્યારેક ફરવા આવવું મારે. આ મસ્ત દેખાય. અહીંયાથી એક ફોટો પાડવું જોઈએ.
તો હાલો મિત્રો આપણે આગળ જઈએ અને આગળ બીજો ટોપિક ઉપર આપણે હવે આગળ જઈએ બરાબર. અહીંયાથી બધી યાત્રા ચાલુ છે, બધા લોકો જઈ રહ્યા છે. તો જુઓ અહીંયાથી આ કેવું મસ્ત દેખાય. હા મેં પણ એક ગામ દેખાય રહ્યું અહીંયાથી થોડેક 1-2 કિલોમીટર આગળ. આ ડુંગર નીચે દેખાય ને આ વ્યૂ એવું મસ્ત છે ને વાત જ જવા દો યાર. તો હાલો આપણે જઈએ બરાબર, આગળ જઈએ અને જય માતાજી, જય આશાપુરામાં. તો ભાઈ હું પહોંચી ગયો નખત્રાણા. બરાબર, નખત્રાણા પહોંચી ગયો. ચાલો આગળ જ્યુસ મળે. તો જય માતાજી મિત્રો, હું નખત્રાણા પહોંચી આવ્યો. તમે આ જુઓ, આ નખત્રાણાની ભાગર છે અને હું નખત્રાણા આવી ગયો. ને જો ભુજ 50 કિલોમીટર છે અને દેવ પર 10 કિલોમીટર. તો નખત્રાણા આવી ગયો હું ને હવે આગળ જવાનું છે મારે. હું આવી ગયો નખત્રાણા બરાબર. આ છે નખત્રાણા. અરે જય માતાજી, જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, અહીંયાથી માતાનો મઠ હવે 40 કિલોમીટર બાકી છે ખાલી. તો 40 કિલોમીટર ત્યાં पे પહોંચી ગયા છે. હવે અહીં જવાનું છે બરાબર. હવે ખાલી 40 કિલોમીટર માતાનું મઠ છે. 40 હવે કાલ બપોર બાકી તો બહુ ભીડ અહીંયા જોવો તમે આગળ. કાંઈ બોલાય એમ જ નહીં, અવાજ જ નહીં આવે અમારો. બધી ડુંગર એવા મસ્ત દેખાય, વાત જ જવા દો. પવન સિટીના સાથે ભીડ થવા આવી, બહુ ભીડ, એકદમ ભીડ હે ભીડ. ચાલો હવે આગળ જઈએ. જય માતાજી ભાઈ, જય માતાજી. તો આ ભાઈ અહીંયા ફૂલ સેવા ચાલુ है. લેવાની મને તરસ લાગી હતી તો મેં પાણી ના પીધું.
સીધો લીંબુનો રસ પી લીધો. બરાબર. તો હજી તો અમારે 40 કિલોમીટર કાપવાનું છે. બાકી જાય આપણે નખત્રાણાથી વટી એટલે ભીડ જોવા મળે આપણને. એના પહેલાં તો ઓછા માણસો હતા. જેવા નખત્રાણા વટે આવ્યા તો ભીડ થઈ ગઈ ભાઈ. જય માતાજી ભાઈ. માતાના 40 કિલોમીટર બાકી છે. બાકી છે ખાલી 40 કિલોમીટર. તો હાલો હવે આગળ જઈએ અમે. હા તો એક તો બનાવતા હોય ને. તો ભાઈ અહીંયા બીજો કેમ્પ આવી ગયો હોય. તો હાલો આપણે આગળ મળીએ. બરાબર. કેવો કેમ્પ છે જુઓ તમે. ભીડ બહુ ચિકાર થઈ ગઈ છે અને અહીંયા કને દાબેલી વેચાય રી ભાઈ. જય માતાજી મિત્રો. હું પહોંચી ગયો હું કોટડા. હવે છે ને આગળ કોટડા ગામ આવવાનું છે. તો હાલો આપણે આગળ જઈએ. કોટડા ગામ અહીંયાથી બસ થોડુંક જ નજીક છે. તો જુઓ સામે આ કોટડા ગામ છે. બરાબર. તો હવે હું અહીંયા પહોંચવા આવ્યો. તો મિત્રો હવે આગળ કોટડા ગામ આવવાનું છે. તો હવે અહીંયા પહોંચવાના છે. હાલો હવે આગળ. તો જો અહીંયા સેવા ચાલુ છે. જય માતાજી ભાઈ. લીંબુ પાણી પહેલા લેતા જાઓ. લીંબુ પાણી પીને વાला जोड़ेगा લીંબુ પાણી લીંબુ પાણી. તો જય માતાજી મિત્રો. હું કોટડા આવી ગયો હું અને હવે અહીંયાથી માતાના મઠ કમસે કમ 35 કિલોમીટર હશે. તો હાલો હવે હું કોટડાથી નીકળી રહ્યો છું. કમસે કમ 35 કિલોમીટર હશે માતાના મઠ. તો ચાલો આપણે પહોંચીએ જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો. હું કોટડા પહોંચી ગયો હું અને માતાના મઠ આમ જુઓ તમે 37 કિલોમીટર છે. તો હાલો હું કોટડા આવી ગયો અને હવે માતાના મઠ ખાલી 37 કિલોમીટર બાકી છે. તો હાલો હવે જઈએ. 37 કિલોમીટર એટલે કે કાલ સવારે તો પહોંચી જાય.
તો હાલો હવે આ રસ્તેથી આપણે જવાનું છે.